નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. આપની સાથે હું છું મોનિકા. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી. ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ના બીજેપીના કોર્પોરેટર અંકિત બારોટ અને સ્થાનિક કોંગ્રેસ કાર્યકર વચ્ચેનો એક વિડીયો થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો. આ વિવાદ બાદ કોર્પોરેટર અંકિત બારોટે પોતાની પ્રથમ સત્તાવાર પ્રતિક્રિયા આપતા વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે વાયરલ વિડીયોને નકારી કાઢતા જણાવ્યું છે કે આવા તત્વો પ્રજાની વચ્ચે ક્યારેય કામ કરતા નથી અને માત્ર ચૂંટણી નજીક આવે જ સક્રિય દેખાય છે. ચૂંટણી જીતવા માટે સોશિયલ મીડિયામાં આવા ખોટા સ્ટન્ટ વાયરલ કરાવવામાં આવી રહ્યા છે. તેમણે આગામી સ્થાનિક ચૂંટણીઓ તરફ ઇશારો કરતા આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જનતાને ભારતીય જનતા પાર્ટી અને તેની સરકારના વિકાસ કામો પર પૂરેપૂરો ભરોસો છે. વિપક્ષી તત્વો ગમે તેટલા નુસ્ખા અપનાવે પરંતુ ભાજપના શાસનમાં છેલ્લા 5 વર્ષ દરમિયાન થયેલા જનહિતના કાર્યોને જોઈને જનતા ફરી એકવાર ભાજપને જ ભવ્ય બહુમતીથી વિજયી બનાવશે. સેક્ટર 24 અને વોર્ડ નંબર 3માં 27 સેક્ટર 28 સેક્ટરમાં છેલ્લા 5 વર્ષમાં અને છેલ્લા ખાસ કરીને 2 થી 3 વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકા દ્વારા ખૂબ વિકાસના કામો થઈ રહ્યા છે. જેમાં તમે જોશો તો નવી અંગ્રેજી માધ્યમની શાળા હોય, નવા ગટરના અને પાણીની લાઈન નાખવાનું કામ હોય, હાઈમાસ નાખવાનું કામ હોય. આખા ગાંધીનગરમાં સૌથી વધારે હાઈમાસ જ્યાં નખાયો એ વોર્ડ નંબર 3 છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ વિકાસને વેગ મળે એ દિશામાં આગળ વધતા હોઈએ છીએ. કેટલાક લોકો દ્વારા જે ખોટી અફવાઓ ફેલાવવામાં આવે છે અને વિકાસના કામમાં અડચણરૂપ થવામાં આવે છે. અત્યારે અમારો બધાનો મુખ્ય ફોકસ વોર્ડનો વિકાસ અને વોર્ડમાં લોકોને ઓછી પડે એ દિશામાં અમે આગળ વધતા હોઈએ છીએ. એટલે મારી લોકોને અને ખાસ કરીને આવા તત્વોને વિનંતી છે કે પ્રજાકીય કામ થતું હોય ત્યારે કોઈ પણ પ્રકારની અડચણરૂપ ના બનશો. અત્યારે અમારું એક જ ટાર્ગેટ છે કે આપણો વોર્ડ સૌથી સારો, સૌથી વિકાસશીલ કેવી રીતે બને એ દિશામાં અમે પ્રયત્નો કરી રહ્યા છીએ.